નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર પર થયેલા બળાત્કાર અને તેની થયેલ હત્યાની નિંદા કરવા માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર મહિલા મોરચા દ્વારા માઉન્ટ કેન્ડલ માર્ચ રેલી યોજવામાં આવી હતી। જે રીતે આ રેલી યોજવામાં આવી હતી, શું કહેશો તમે? આ જે રેલી છે પશ્ચિમ બંગાળમાં જે દીકરીઓ પર બલાત્કાર કરવાને ડૉક્ટર દીકરી આમ જોવા જઈએ તો પીજીની સ્ટુડન્ટ હતી અને સાથે સાથે ડૉક્ટર પણ હતી। પીજી એ બનતી હતી ત્યાં આગળ અને સેમિનાર હોલમાં એના ઉપર બલાત્કાર કરીને એને મારવામાં આવ્યા, એની હત્યા કરવામાં આવી। એના વિરોધમાં એની પીડિતાના માતા પિતાની અમે સાથે છે કે એને પણ ન્યાય મળે અને સાથે સાથે પીડિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। ઓલ ઓવર ગુજરાતમાં, ઓલ ઓવર ઇન્ડિયામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે અમે બહેનોની એક માંગ છે કે એક રિપ્રેઝેન્ટેટિવ છે બહેનોનું અને માતાઓનું પણ, એમની બહેન દીકરીઓ સુરક્ષિત રહે અને ખાસ કરીને બીજા રાજ્યમાં જ્યારે ભણવા જતી હોય ત્યારે માતા પિતાને પણ ઘણી ચિંતા હોય છે। પશ્ચિમ બંગાળમાં ટીએમસીનું રાજ્ય છે અને ટીએમસીના મુખ્યમંત્રી મહિલા છે જે મમતાબેન બેનર્જી છે। એટલે મમતાબેન બેનર્જી જ્યારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી હોય અને આવી સરકારી કોલેજમાં નહીં આગળ ભણતી હતી ત્યાં આગળ સેમિનાર હોલમાં એના ઉપર આવું બલાત્કારનું કૃત્ય કરીને એને મારવામાં આવી, તે બહુ જ ઘૃણાસ્પદ છે અને સહેવાઈ લેવાય નથી એવું છે। બધી બહેનો એના વિરોધમાં આ પ્રદર્શન એટલે રેલી કાઢી છે અને એનામાં એ બહેનને શ્રદ્ધાંજલિ સાથે સાથે એને ન્યાય મળે એના માટેનો આ પ્રયત્ન છે। અને અમે પણ આમ કહીએ કે જે પણ ગુનો કર્યો છે જેને એને સખ્ત સજા આપવામાં આવે, ફાંસીની સજા આપવામાં આવે અને પીડિતાના માતા પિતાને એવી જ રીતે ન્યાય મળશે, સાથે સાથે પીડિતાને પણ ન્યાય મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। એટલે આ મહિલા મોરચા તરફથી એક કેન્ડલ રેલીનું આયોજન કરવાનું, મૌન રેલી તરીકે અમે એક વિરોધ પ્રદર્શિત કર્યું છે અને અમે ખાતરી રાખીએ છીએ કે એક દીકરીને અને એને માતા પિતાને ન્યાય મળશે। સીમાબેન મોહિલે, પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી। જે રીતે આ દીકરીને મારી નાખવામાં આવી છે, જે રીતે બળાત્કાર યસ, સૌથી પહેલાં તો હું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહિલા મોરચા પ્રમુખ છું। જે રીતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી આખા ભારત દેશની મહિલાઓની સુરક્ષાની વાત કરી રહ્યા છે, આપણે વાતો કરીએ છીએ અને અમારે ત્યાં આપણે ત્યાં ગુજરાતની અંદર, મહારાષ્ટ્રની અંદર, યુપી બિહારની અંદર હું જાતે વારાણસીમાં રાતે 2 વાગ્યા સુધી ફરી છું, મને કોઈ જાતનો ડર નથી। તો તમે વિચાર કરો કે શું આ ભારત દેશની મહિલાઓ બાંગ્લાદેશ કે ત્યાં આવી રીતના બંગાળમાં જઈ શકશે? તમે વિચાર કરો। અને હું તો એક એમને બિલકુલ રિસ્પેક્ટ નથી આપવા માંગતી, ભલે એક મહિલા છે મમતા બેનર્જી, એમણે તો રિઝાઇન આપી દેવું જોઈએ કે આવું કોઈ, આ બીજી કોઈ, આ દેશ દુનિયાની દીકરી છે, એના ઘરનો એક પાયો હતો, એના મા બાપે એને ડૉક્ટર બનાવી છે અને આ ડૉક્ટરનું એના ફિલ્ડની અંદર જ્યારે એના ઉપર બળાત્કાર થતો હોય, એનું મર્ડર થતું હોય તો આ કેટલું ખતરનાક કૃત્ય થયું છે। અને ભગવાન એ દીકરીની આત્માને શાંતિ આપે, એના ફેમિલીને સપોર્ટ કરવા માટે આપણે પણ અહીંયાથી પ્રાઉડ ફીલ કરીએ। પણ જે થયું છે મમતા બેનર્જીના રાજની અંદર, તો મને તો લાગે છે કે મમતા બેનર્જી આ ટીએમસી સરકાર નહીં ચાલે અને ટીએમસીની અંદર એક મહિલા મુખ્યમંત્રી તરીકે જ્યારે મમતા બેનર્જી હોય તો એમણે રિઝાઇન આપી દેવું જોઈએ અને મમતા બેનર્જીએ તરત ને તરત આ જે એના જે આવા કૃત્ય કરનારા જે આરોપીઓ છે એને ધરપકડ કરીને એને ફાંસીને માથડે ચડાવવા જોઈએ। હું કોકિલા પવાર। एक्चुअली मेरी डॉटर वो भी डॉक्टर है और वो नरेंद्र मोदी मेडिकल कॉलेज में अभी इंटर्नशिप कर रही है। मेरा यही मानना है कि जितने भी डॉक्टर हैं उनको आप सेफ्टी और सिक्योरिटी दें। अभी हम लोगों ने जो कैंडल मार्च किया है इसी सपोर्ट के लिए किया है कि सारे डॉक्टर को सेफ्टी और सिक्योरिटी मिलनी चाहिए। और जैसा देखा जा रहा है कि जस्टिस में जितनी देर होती है, दैट मीन्स इफ जस्टिस इज नॉट गिवन, दैट मीन्स इट इज़ डिनाइड। सो ममता बनर्जी को भी मैं बोलना चाहती हूँ कि वो एक लेडी हो के लेडी को सपोर्ट नहीं कर रही है। 31 साल की एक डॉक्टर को इतने जघन्य तरीके से मारा गया है
कि वो सोच के भी मुझे रोना आता है, फिर भी कोई न्याय नहीं हो रही है। मैं मोदी जी से अपील करना चाहती हूँ कि प्लीज़ आप डॉक्टरों के सपोर्ट में सामने आए। अभी डॉक्टर लोग सारे स्ट्राइक पे हैं, फिर भी वो इमरजेंसी ड्यूटी दे रहे हैं हमारे लिए, पेशेंट के लिए। अगर सब बैठ जाएंगे तो आप सोचिए हमारे देश की हालत क्या होगी। धन्यवाद। आपका शुभ नाम? रिंटू सिंह। ડભોઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને પણ કોલકાતા ખાતે મહિલા તબીબી સાથે થયેલી ઘટના સંદર્ભે દુઃખ વ્યક્ત કરી 24 કલાકની હડતાલ પાડી અને ઓપીડી સેવા બંધ રાખી ડભોઈ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો અને રાજ્ય અને દેશના તબીબી સેવા આપનાર તમામ તબીબને સુરક્ષા માટે તાકીદ વ્યવસ્થા કરવાની માંગ કરી હતી। પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરમાં આવેલા આરજીકર મેડિકલ કોલેજમાં તારીખ 9મી ઓગસ્ટના રોજ મહિલા તબીબ સાથે બનેલ બળાત્કાર બાદ હત્યાની ઘટનામાં સમગ્ર રાજ્યમાં તબીબોમાં નારાજગી જોવા મળી છે અને આ ઘટનાને લઈને સખત વિરોધ રાજ્યના તબીબો કરી રહ્યા છે। ત્યારે
વડોદરા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ સમગ્ર ઘટનાને વખોડી કાઢી દુઃખદ ઘટના ગણાવી તબીબો ઉપર થતા આવા અત્યાચારમાં વિરોધમાં પ્રમુખ ડૉક્ટર ધર્મેશ પટેલ, ઉપપ્રમુખ ડૉક્ટર સેજલભાઈ ચાવડા, મંત્રી રોમિલ શાહ, ડૉક્ટર સંદીપ શાહ, ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, ડૉક્ટર કોણાર્ક સરવૈયા, ડૉક્ટર કેયુર, ડૉક્ટર વિજય શેઠ સહિત એસોસિએશનના તબીબો એકત્ર થઈ ડભોઈ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી દેશ અને રાજ્યના તબીબોની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને તાકીદ વ્યવસ્થા ગોઠવી તેવી માંગ કરી હતી. સાથે ડભોઈ નગરના તમામ હોસ્પિટલ, ક્લિનિક 24 કલાક ઓપીડી સેવા બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. આજ રોજ અમે ડભોઈ મેડિકલ એસોસિએશન અને ડભોઈ મેડિકલ યુનિયનના સર્વે ડૉક્ટર મિત્રો અહીંયા એકત્રિત થયા હતા પ્રભુદાસ મેડિકલ હોલમાં. ત્યાંથી અમે આગળ સેવા સદનમાં એસડીએમ સાહેબને, પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે તારીખ 9 ઓગસ્ટના રોજ જે ઘટના બની હતી કલકત્તા આરજીકર મેડિકલ કોલેજમાં, ત્યાં આગળ ડૉક્ટર અભ્યા કરીને એક મહિલા તબીબ હતા, તેમની ઘાતકી રીતે હત્યા અને બળાત્કાર કરવામાં આવ્યો હતો અને એનો વિરોધ કરવા માટે અમે લોકો અહીં આગળ એકત્રિત થયા છીએ. અને આ પ્રકારની ઘટના આગળ જતાં ના બને એની સુરક્ષા રાખવામાં આવે એના માટે અમે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર જે પણ હોય એમને તાકીદ કરીએ છીએ. એનો જે કાયદો ઘડવાનો હોય એ ઘડે અને ડૉક્ટરોની જે સુરક્ષા છે એનો મેઇન પ્રશ્ન છે. એટલે એ મુખ્ય પ્રશ્ન જે છે એ તમે એનો સોલ્યુશન લાવો તાત્કાલિક. આજે ડભોઈના જે તમામ તબીબો દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે, અમે આગળ આજે 24 કલાક ડભોઈની જે જાહેર તમામ જનતા છે એની માફી માગીએ છીએ કે અમે 24 કલાક માટે જે ઓપીડીની સેવા જે ખરીને અમે બંધ રાખીએ છીએ. હમણાં કોઈ પણ રેગ્યુલર જે પેશન્ટ હોય, ઓપીડીના પેશન્ટ હોય એ જોવામાં નહીં આવે. 24 કલાક માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. સિવાય કે ઇમરજન્સી કેસીસ હોય, કેઝ્યુઅલ્ટીઝ હોય તો એ જોવામાં આવશે. એના સિવાય કોઈ પણ રેગ્યુલર પેશન્ટ જોવામાં આવશે નહીં. વડોદરાની સંસ્કારી નગરીની ઓળખને બદનામ કરતું કૃત્ય આજવા વારસિયા રોડ પર એક મકાનમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડા પાડી મકાનમાંથી 3 યુવતીઓને છોડાવી. કલેક્ટર કચેરી ખાતે સંકલનની બેઠક યોજાઈ. આજે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ સંકલનની બેઠકમાં કલેક્ટર, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, સાંસદ, અધિકારી ઉપસ્થિત રહ્યા. સંકલનની બેઠક પૂર્ણ. સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખે માહિતી આપી જો કામ ના થાય તો આગામી સંકલનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. માટી ચોરીનો બનાવ છે. ઓરસંગમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં ચોરીઓ થાય છે. આ બાબતની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. પણ જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં જે 4 નામો છે, નાના ટ્રેક્ટર ડ્રાઈવર ને એ બધા છે. એટલે આજે મેં રજૂઆત કરી છે કે 29,000 મેટ્રિક ટન માટી ચોરાઈ હોય તો ઓછામાં તો 2-2.5-3 કરોડ રૂપિયા દંડ થાય. તો દંડ પણ સામાન્ય જે તે આ કરવામાં આવ્યો છે અને મોટા માથાઓને છોડી દેવામાં આવ્યા છે. તો જે મોટા માથાઓનું ઇન્વોલ્વમેન્ટ હોય, જે લોકો ત્યાં આગળ ધંધો કરતા હોય, જે લોકો આમાંથી જેને લીધે બ્રિજ જોખમમાં મુકાયો છે કર્નેલનું, અને કર્નેલના બ્રિજ પર કંઈ પણ નુકસાન થાય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકાર પર આવતું હોય છે. તો આ ચોરો જે કોઈ હોય એની પર પગલાં લેવા જોઈએ. ત્યાંથી કર્નેલથી પાણી ડભોઈ નગરપાલિકામાં આવે છે, ડભોઈ નગરમાં આવે છે. એનો કૂવો પણ આને લીધે એ હલી ગયો છે. એટલે એ બાબતનું પણ ધ્યાન દોર્યું છે. અને એસપી સાહેબે પણ કીધું છે અને કલેક્ટરશ્રીએ પણ સૂચના આપી છે અને ખાણ ખનીજના અધિકારીઓને પણ કહેવામાં આવ્યું છે કે આ બાબત
તાકીદે જે કોઈ સંડોવાયેલા હોય અને આના પરથી જે કોઈ ખરા ચોરો હોય એ લોકો પણ ફરિયાદ થવી જોઈએ. આ સાથે જ અમે બાયલી વિસ્તારમાં જે પ્રધાનમંત્રી આવાસો વધારે પ્રમાણમાં થઈ રહ્યા છે એ બાબતનું ધ્યાન દોર્યું છે કે જ્યાં કરોડો રૂપિયાના ફ્લેટો હોય ને એની આજુબાજુ બધે જ ઠેકાણે પ્રધાનમંત્રી આવાસ થાય તો ડેવલપમેન્ટમાં તકલીફ થાય. તો આ બાબતનું ધ્યાન રાખીને શહેરના બીજા વિસ્તારોને પણ આ પ્રધાનમંત્રી આવાસ આપવા જોઈએ. એકલા બાયલીને પ્રધાનમંત્રી આવાસો તો ઘેરી નાખીને એને જે પોસ્ટ વિસ્તાર છે એમાંથી લોઅર મિડલ ક્લાસનો વિસ્તાર ના બનાવવો જોઈએ. ખાન ખનીજનો જે મુદ્દો છે અનિતા, તો જે પ્રકારે જે સંકલનની મિટિંગ યોજાતી હોય છે તો એમાં સંતોષકારક જવાબ આપને મળતો હોય છે કે ભાઈ જે તે અધિકારીને જવાબદારી બનતી હોય? સંતોષકારક જવાબો ના મળે એના કારણે અમે ચારેય ધારાસભ્યો આજે કલેક્ટરને સ્પષ્ટ ભાષામાં કીધું છે કે આવતી સંકલનમાં આજે જે સંકલનમાં મિટિંગો થઈ છે ને જે તમે ખાતરીઓ આપી છે કે અધિકારીઓ અમને જે ખાતરીઓ આપી છે એમાં કામો પૂર્ણ નહીં થાય અને અમને ફરીવાર આવા જ જવાબો મળશે તો અમે તમામ ધારાસભ્યો સંકલનનો બહિષ્કાર કરીશું. એવા કયા કામો છે કે જે ગયા સંકલનમાં ડિસ્કસ થયું અને આ સંકલનમાં પૂરું નથી થયું? અનેક કામો છે, તમામ ધારાસભ્યોને એવા કામો છે અને એટલે જ આ વખતથી અમે મિનિટ્સની પણ માંગણી કરી છે. કારણ કે મિટિંગની મિનિટ્સ ધારાસભ્યોને આપવામાં નથી આવતી. એટલે ગઈ વખતે અમે કે બીજા ધારાસભ્ય પૂછેલા એ નથી આવતા. અગાઉ સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલે એની ફાઇલો બાબત કીધું હતું અને ઓપન હાઉસની ચર્ચાઓ થયેલી. એક જ વાર ઓપન હાઉસ થયું આજે 2-1 મહિનામાં. એ બાબતને પણ મેં કલેક્ટરને પૂછ્યું કે ઓપન હાઉસનું શું થયું, તો એમનું કહેવું છે કે મહિને 1 ઓપન હાઉસ થાય. હવે મહિને 1 ઓપન હાઉસમાં 50 ફાઇલો વધારે લઈ શકે, જ્યારે 600 કરતાં વધારે ફાઇલો પેન્ડિંગ પડી છે. તો આ તો 1 વર્ષનો પ્રોસિજર થઈ ગયો અને તે દરમિયાન 1 વર્ષમાં બીજી ફાઇલો પણ નવી આવશે અને એનું પણ પેન્ડિંગ થશે. તો આ ક્યાં જઈને અટકશે? એટલે આ બાબતની જરૂર પડે. અમે સરકારમાં પણ રજૂઆત કરીશું કે આ કાયદેસર ઓપન હાઉસ કાં તો વધારે બોલાવો કાં તો ઝડપથી આનો અને પોઝિટિવ રીતે નિકાલ કરવો. ની બેઠક મળવામાં આવી અને આ બેઠકની અંદર તમામ ચૂંટાયેલા અમારા ધારાસભ્યશ્રીઓ અને સાથે પોલીસ વિભાગના વડા, ડીડીઓ, તમામ લોકો આજે હાજર હતા. મુખ્યત્વે મારા દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતોમાં જે ખાણ ખનીજ વિભાગ છે એના દ્વારા જે ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે એમાં વિભાગ દ્વારા ઘણી બધી વાર ખૂબ જ ઢીલાસ અમારા ધ્યાને આવી છે. જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ હોય અથવા કોઈ અધિકારી હોય, પોલીસ વિભાગ દ્વારા પણ જ્યારે ખાણ ખનીજ વિભાગને લોકેશન સાથે એમને માહિતી આપવામાં આવતી હોય કે આ લોકેશન પર વિડીયો સાથે કે અહીંયા ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે, તો પણ એના ઉપર કોઈ પગલાં લેવાતા નથી. એટલે આ બાબતે માન્ય ધારાસભ્ય શ્રી વાઘોડિયા સાથે મળી અને અમે મજબૂત રજૂઆત કરી છે કે જ્યારે આ ખાણ ખનીજના કારણે વિવિધ બ્રિજની પાયાની નબળાઈ થતી હોય, વિવિધ ઇમારતો જર્જરિત થતી હોય, ત્યારે આ બાબતે યોગ્ય અને કડક કાર્યવાહી કરવી જોઈએ. અને માન્ય કલેક્ટર સાહેબ સાથે મળી અને અમે એવું સૂચન કર્યું છે કે એક જોઈન્ટ કમિટી આના માટે બનાવવામાં આવે, જેની અંદર પોલીસ વિભાગ પંચાયત વીસીને કેવું કરવામાં આવી નથી, જેથી કરીને તાત્કાલિક ધોરણે તમામ વીસીના આઈડી ચાલુ કરી દેવામાં આવે છે. આયુષ્માન કાર્ડ હોય, રેશન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, આ તમામ કામ એ હવેથી પંચાયતમાં વીસી દ્વારા જ કરી દેવામાં આવશે. આ બાબતે એ કોંગ્રેસ ઊંઘતા ઝડપાઈ છે, જ્યારે સરકારે પોતાની કામગીરી ચાલુ કરી દીધી છે, વીસીને એક્ટિવ કરી દીધા છે, ત્યારે કોંગ્રેસ આંદોલન કરીને આવેદનપત્ર આપવા માટે ઊભી થઈ છે. આ જ કોંગ્રેસ એ પહેલા એવું કહેતી હતી કે સરકાર જ્યારે દરેક ગામે ગામ કેમ્પ રાખ્યા હતા ત્યારે કોંગ્રેસ એવું કહેતી હતી કે સરકાર તાઇફા કરે છે. આજે કોંગ્રેસને ખબર પડી કે ભાજપ સરકારની યોજનાઓનું મહત્વ કેટલું છે. આજે કોંગ્રેસ પોતે એ ભાજપ સરકારની યોજનાઓના કેમ્પ રાખવા માટે તૈયાર થઈ ગઈ છે. અમે ભાજપ સરકાર એ માટે કામ કરે છે, અમે કોઈ ભેદભાવ કરતા નથી. અમે તમામનું કામ કરવા માટે બેઠા છે. કોંગ્રેસને સલાહ આપીશ કે વીસી એક્ટિવ થઈ ગયા છે તો તમે એની પાસે જઈને પોતાના કામ કરાવી શકો છો. સાથે બીજો મુદ્દો હતો કે પાદરા જંબુસર ફોલરેન રોડનું કામ ચાલુ છે, તેમાં MGVCL ના થાંભલા છે જે હટાવવામાં આવ્યા નથી. जिंदाबाद
परिषद जिंदाबाद 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 विद्यार्थी परिषद जिंदाबाद 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 करेगा दिन का परीक्षा और परिणाम करेगा दिन का परीक्षा और परिणाम भारत माता की जय। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરાવવા મેદાને ગુજરાતભરના તમામ જિલ્લા કલેક્ટરશ્રીઓ દ્વારા મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર દ્વારા માંગ પહોંચાડવામાં આવી। ગુજરાતના શૈક્ષણિક જગત માટે ખૂબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ નથી। રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે। ગત વર્ષે પણ આભાવીપ પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। રાજ્યની અર્ધ સરકારી લો કોલેજોની સ્થિતિ ખૂબ જ દયનીય છે, જેના લીધે આ સરકારી અને અર્ધ સરકારી કોલેજો બાર કાઉન્સિલના એકેડેમી નિયમોનું પાલન તથા જરૂરી પ્રાધ્યાપકોની નિયુક્તિ કરી શકતી નથી, જેથી આ કોલેજો હાલ એડમિશન પ્રક્રિયા હાથ ધરી શકતી નથી, જેનો સંપૂર્ણ બોજો લો ભણવા ઈચ્છુક વિદ્યાર્થીઓની કારકિર્દી પર પડે છે। આ વિષય પર સરકારશ્રીના ત્વરિત પગલાં અતિ આવશ્યક જણાઈ આવતા સમગ્ર કાયદા વિધિનો અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી વિદ્યાર્થી પરિષદ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે માટે દેખાવ અને આવેદનપત્ર આપી તમામ જિલ્લાના કલેક્ટરશ્રી દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી। આ વિષયમાં વિદ્યાર્થી પરિષદ દ્વારા મુખ્યત્વે 3 માંગ કરવામાં આવી છે, જેમાં ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે, ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજમાં બાર કાઉન્સિલર ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે અને ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીઓને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે। આ તમામ વિષયોના ત્વરિત નિરાકરણ હેતુ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત સરકાર સમક્ષ માંગ કરી છે અને સાથે જ આ માંગોના સ્વીકારાય તો વિદ્યાર્થી પરિષદે ઉગ્ર આંદોલનની તૈયારી બતાવી છે। ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી સમર્થ ભટ્ટ જણાવે છે કે ગુજરાતના શિક્ષણની આ પ્રકારની વ્યવસ્થા જોઈને ઘણી દુઃખની લાગણી અનુભવાય છે। શૈક્ષણિક વર્ષનો ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી લો કોલેજના પ્રવેશ પ્રક્રિયા હજુ સુધી હાથ ધરવામાં આવી નથી। આ સમગ્ર વિષયમાં કેટલાક શિક્ષણ માફિયાઓ અને સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓના માલિકો પોતાના સ્વાર્થને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા કરી રહ્યા છે તેવું સ્પષ્ટ જણાય છે, પરંતુ સરળ, સુમેળ અને સસ્તી શિક્ષા એ દરેક માનવનો અધિકાર છે। ગુજરાતની સરકારી અને અર્ધ સરકારી કોલેજોને ત્વરિત ધોરણે ચાલુ કરવા માટે ગુજરાતના ઈચ્છુક વિદ્યાર્થીઓને કાયદા વિધિની શિક્ષા મળી રહે તે માટે સરકારના શિક્ષણ વિભાગે આ વિષયમાં ચોક્કસપણે ત્વરિત પગલાં લેવા બહોળા વિદ્યાર્થી હિત માટે જરૂરી જણાઈ આવે છે। ઉપલેટાની કિલ્લોલ શાળા ખાતે વાલીઓ અને બાળકોએ સાથે મળી રાખડી સ્પર્ધા યોજવામાં આવી હતી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કિલ્લોલ શાળા ખાતે વર્ષ દરમિયાન શાળાના બાળકો અને વાલીઓ સહિત અનેક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો યોજાતા હોય છે, ત્યારે હાલ આવનાર તહેવારો રક્ષાબંધન અને જન્માષ્ટમીને અનુલક્ષીને બાળકોને પ્રોત્સાહન મળે અને કંઈક નવું શીખવા મળે તે હેતુથી આજે કિલ્લોલ શાળા ખાતે બાળકો સહિત તેમના વાલીઓને સાથે રાખી રાખડી સ્પર્ધા, મીઠાઈ સ્પર્ધા અને ગિફ્ટ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમાં તમામ મહિલાઓ, બાળકો અને વિદ્યાર્થીઓએ અલગ અલગ રાખડી, વિવિધ પ્રકારની મીઠાઈઓ અને અવનવી ગિફ્ટને લગતી આઇટમો બનાવી રજૂ કરી હતી। ત્યારે આ સુંદર આયોજન કરનાર સ્કૂલના શિક્ષકો અને સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓને અને વાલીઓને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા। હું અનુરાધા ગૌરાંગભાઈ વાડે કિલ્લોલ શાળામાં આજે ખૂબ જ મજાનો દિવસ છે, કેમ કે નાના નાના બાળકો સાથે તેમની માતાઓ એક જાણે અલગ જ અહેસાસનો અનુભવ કરતી હોય તેવું લાગી રહ્યું હતું। આજે સ્પર્ધાઓ થઈ છે કિલ્લોલ શાળામાં, વાનગી સ્પર્ધા, ગિફ્ટ હેમ્પર સ્પર્ધા અને રાખડી સ્પર્ધા। એમાં અવનવી રંગબેરંગી રાખડીઓ બનાવી છે માતાઓ અને એમના નાના નાના બાળકોએ એમની સાથે રાખડી બનાવવામાં એટલો આનંદથી ભાગ લીધો છે કે ન પૂછો વાત। એની સાથે સાથે મીઠાઈઓ પણ આમ જોઈને એવું થાય છે કે આપણે હમણાં જ એમને ટેસ્ટ કરી લઈએ। તો આજે ખૂબ મજા આવી। કિલ્લોલ શાળાનો ખૂબ ખૂબ ધન્યવાદ જો અમને આવો અનેરો અવસર પ્રદાન કર્યો। ધન્યવાદ। નમસ્તે, હું કિલ્લોલ શાળામાંથી વાત કરું છું। આજે અમારી શાળામાં રાખડી સ્પર્ધા, ગિફ્ટ હેમ્પર સ્પર્ધા અને મીઠાઈ સ્પર્ધા રાખવામાં આવેલી હતી, જેમાં રાખડી સ્પર્ધામાં બાળકોએ તેમની માતા સાથે ભાગ લીધેલો હતો, જેમાં બાળકો તેની માતા સાથે ભેગા મળીને રાખડીઓ બનાવે છે અને ગિફ્ટ હેમ્પરમાં પણ
માતા અને બાળક બંને જોડે મળીને ગિફ્ટ હેમ્પર બનાવ્યા છે અને મીઠાઈ સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં મમ્મી બધી જ મમ્મીઓ પોતાની ઘરેથી અલગ અલગ મીઠાઈઓ બનાવીને આવી છે અને તેની રેસીપી પણ બનાવીને આવેલી છે. અને આ બધી વગેરે જે સ્પર્ધાઓ હતી તેમાં અમે ખૂબ જ સરસ રીતના બધા શિક્ષકોએ આયોજન કરેલું છે. બાંગ્લાદેશમાં હિન્દુ પર થયેલા અત્યાચારના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. બાંગ્લાદેશમાં સરકાર બદલ્યા બાદ હિન્દુ દલિત દેસાઈ સહિત અન્ય લઘુમતી વિરુદ્ધ હિંસાની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. ભરૂચના સ્થાનિક લિંક રોડ ઉપર આવેલ તમામ સોસાયટીના રહીશો અને આગેવાનો દ્વારા માટડિયા તળાવથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢવામાં આવી. બાંગ્લાદેશમાં થઈ રહેલ હિન્દુઓ પરના હુમલા વિરુદ્ધમાં રેલી કાઢી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હું અલ્પા ગાંધી ભરૂચના નિવાસી છે અને અમારા સાથે આ બધા ભરૂચના છે અને અમે વિરોધ નોંધાવીએ છીએ કે જે બાંગ્લાદેશમાં જે અરાજકતા ચાલી રહી છે હિન્દુઓના વિરુદ્ધ, એમનું માલ સંપત્તિ, એમના સ્ત્રીઓની અને માન સન્માનની પર જે હુમલો થઈ રહ્યો છે તેનો અમે વિરોધ કરી રહ્યા છે. એના માટે અમે બધા અહીંયા ભેગા થયા છે અને આવેદનપત્ર પણ આપી રહ્યા છે અને અમારો બધો વિરોધ છે તે અમે દર્શાવવા અહીંયા એકઠા થયા છે. ધન્યવાદ. મારું નામ એનડી પટેલ, રહેવાસી આરઓ બંગલો, દહેજ બાયપાસ રોડ. આજ રોજ 17 ઓગસ્ટના રોજ દહેજ બાયપાસ અને સવર્ણ ચોકડી વિસ્તારમાં રહેતા રહીશો દ્વારા કોઈ જાતના નોન પોલિટિક્સ રીતે કોઈ બી સંગઠનના નેજા હેઠળ સિવાય એક સ્વયંભૂ નાગરિકો દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે. રેલીનો હેતુ માત્ર ને માત્ર બાંગ્લાદેશની અંદર આજે જે વર્ષ પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ નિર્માણમાં આપણી સરકાર મધ્યસ્થતા થાય અને ત્યાં રહીશો જેવા હિન્દુઓની જે જાન માલનું નુકસાન થઈ રહ્યું છે, મંદિરોને તોડવામાં આવી રહ્યા છે, એ જગ્યાએ આપણા દેશ દ્વારા મધ્યસ્થી કરી અને એ લોકોની સુરક્ષા નિશ્ચિત થાય એવું મધ્યસ્થી કરવા માટે સરકારને અપીલ કરવા હેતુ આ કલેક્ટર કચેરીને એક આવેદનપત્ર આપવા આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે. જય હિન્દ. ઉપલેટામાં આજરોજ શ્રી દિવ્ય જ્યોત દિવ્યાંગ સેવા સંસ્થામાં ઉપલેટા રક્ષાબંધન પર્વ ઉજવણી. આ તકે ઉપલેટા તથા આસપાસના વિસ્તારના ગ્રુપના બહેનો હાજર રહ્યા અને નિખાલસ દિવ્યાંગ ભૂલકાઓ સાથે પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે બધા બહેનોએ દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી તેમની સાથે રાસ રમી આનંદ કર્યો. આ તમામ ગ્રુપના જેવા કે ખોંડલધામ મહિલા સમિતિ, દાસાપંથી મહિલા સમિતિ, જેસીઆઈ ગ્રુપના બહેનો, યમુના મહિલા મંડળ, રાધે સેવા ગ્રુપ, ભારત વિકાસ પરિષદના બહેનો, ઉમા મહિલા સંગઠન સમિતિ, બ્રહ્મ સમાજ મહિલા ગ્રુપ, RNR ગ્રુપ, યોગા મહિલા ગ્રુપ, બ્રહ્મકુમારી બહેના, શાકુંતલ સોસાયટી મહિલા ગ્રુપ, ભાયાવદરથી રેખાબેન સિણોજિયા તેમજ રાજકીય સામાજિક આગેવાન મહિલાઓ તથા દિવ્યાંગ બાળકો સાથે લાગણીથી જોડાયેલા ઉપલેટા તથા આસપાસ વિસ્તારના સત્સંગ મંડળ અને અન્ય બહેનો પધાર્યા. આ તકે દિવ્યાંગ સંસ્થા વતી સંસ્થાના પ્રમુખ કિરણબેન પીઠિયા, નીતિનભાઈ સાપરિયા, મયુરભાઈ સુવા, સંજયભાઈ મુરાણી, રમેશભાઈ પીઠિયા હાજર રહ્યા. જય દ્વારકાધીશ, જય ભોલેશ્વર મહાદેવ. હું કિરણબેન પીઠિયા. આજરોજ અમે અગાઉના દિવસે રક્ષાબંધનનો દિવસ આવી રહ્યો છે તો અમે અગાઉ આ બાળકોને રાખડી બાંધી રહ્યા છે. તો સામાજિક લોકો, અગ્રણીઓ, મહિલા મંડળો અને સોસાયટીના બહેનો મળી અને અમે એક ગ્રુપ મળી અને મારો એવો એક વિચાર હતો કે બધા બહેનોને મળી અને આવા દિવ્યાંગ નિખાલસ ભૂલકાઓને આપણે રાખડી બાંધીએ તો એના આશીર્વાદ આપણે મેળવીએ. અને અમારી સંસ્થામાં 28 જેટલા બાળકો છે કે જે અમુક લોકોના કોઈ બેન કે ભાઈ આ સંસ્થામાં રાખડી બાંધવા નથી આવી શકતા, તો બધા બહેનો મળી આવા નિખાલસ ભૂલકાઓને રાખડી બાંધી અને આપણે એના આશીર્વાદ લઈએ. અને આવા બાળકો જો તમને ક્યાંય જોવા મળે, આવા દિવ્યાંગ બાળકો કે ભાઈ તમને ક્યાંય જોવા મળે તો તમે બહેનો આવા લોકોને તમે રાખડી બાંધી અને એના સારા એવા આશીર્વાદ લેજો. અને આપણે એવો સંકલ્પ લ્યો કે જે આવા બાળકો તમને કોઈ પણ વ્યક્તિ કે જોવા મળે તો આવા વ્યક્તિ સાથે આપણે મળી અને આવી બધી ઉજવણી સાથે મળી અને કરીએ. હું અસ્મિતા મુરાણી. આજરોજ અમે લોકો બધી જ સંસ્થાના બહેનો દિવ્ય જ્યોત દિવ્યાંગ સંસ્થાના બાળકોને એક રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અહીંયા બાળકોને રાખડી બાંધવા માટે આવ્યા છીએ. આ સંસ્થાના પ્રમુખ કિરણબેન પીઠિયા દ્વારા આ સંસ્થાના બાળકોને
અમે રાખડી બાંધવાનું એક આયોજન કર્યું છે. એમાં યમુના ગ્રુપ મહિલા મંડળ તેમજ ખોડલધામ મહિલા સમિતિ, દાસાપંથી મહિલા સમિતિ તેમજ માનવ સેવા સમિતિ તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ બેન તેમજ ઉમિયા સમિતિ તેમજ બ્રહ્મ સમાજ સમિતિ એમ આખા ગામમાં બધી રાધે સેવા સમિતિ બધા જ ગ્રુપના બધા બહેનો સાથે મળીને એક જ જગ્યાએ ગામમાં પણ એકતાનું પ્રદર્શન કરીને બાળકોને સાથે રહીને બાળકોને રાખડી બંધાવીને મોં મીઠા કરાવીને સરસ મજાનું રક્ષાબંધનની ઉજવણી કરી અને સાથે રહીને રાસ ગરબાનું પણ આયોજન કર્યું. આ બદલ અમે કિરણબેન પીઠિયા તેમજ રમેશભાઈ પીઠિયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી રીતે બાળકોને અમને બોલાવે અને બાળકોને અમે ઉત્સાહિત કરતા રહીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઉપલેટા આહિર સમાજના અગ્રણી સ્વ ટપુભાઈ સુવાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે દિવ્યાંગ બાળકો તથા વૃદ્ધાશ્રમના વડીલો માટે ભોજન પ્રસાદનું કરાયું આયોજન. ઉપલેટા આહિર સમાજની નવી રાહ દેખાડનાર તેમજ ઉપલેટા આહિર સમાજના મંત્રી તરીકે સેવા આપી ચૂકેલા રાજકોટ જિલ્લાના કર્મચારીના પ્રમુખ તરીકે સેવા આપેલ ઉપરાંત રાજકોટ જિલ્લાના આહિર સમાજના ઉપપ્રમુખ તરીકેની પણ જેમને સેવા આપી ઉપલેટા નગરપાલિકામાં કર્મની સર્વિસ કરનાર ઉપલેટાના વતની સ્વર ટપુભાઈ હમીરભાઈ સુવાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે તેમજ વૃદ્ધાશ્રમના વડીલો માટે ભોજન પ્રસાદનું વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું. સ્વર્ગસ્થ ટપુભાઈ સુવાના પુત્ર મનોજભાઈ ટપુભાઈ સુવા તેમજ કેતનભાઈ ઉર્ફે કાનભાઈ ટપુભાઈ સુવા ઉપરાંત તેમના પૌત્ર આર્યન મનોજભાઈ સુવા તેમજ યુગ કેતનભાઈ સુવા તેમજ સુવા પરિવારના સદસ્યો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધન તહેવાર નિમિત્તે બહેનો માટે સિટી બસમાં ફ્રી મુસાફરીની ભેટ. આગામી 19 ઓગસ્ટને સોમવારના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. નિમિત્તે નગરપાલિકા ભરૂચ દ્વારા બહેનો અને નાના બાળકો માટે સિટી બસમાં ફ્રી મુસાફરી રાખવામાં આવી છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે એ નિમિત્તે બહેનો અને નાના બાળકો માટે નગરપાલિકા દ્વારા સિટી બસમાં ફ્રી મુસાફરી રાખવામાં આવી છે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ અને બહેનને હાર્દિક શુભકામનાઓ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દ્વારા આપવામાં આવી હતી. નમસ્કાર. 19 તારીખને સોમવારના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. એ નિમિત્તે બહેનો અને નાના બાળકો માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસની મુસાફરી ફ્રી રાખવામાં આવી છે. એ દિવસે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ એવી આશા રાખું છું અને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ બહેનને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.